વેલકમ ટુ એકેડેમી ઓફ ફિઝિક્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશેની માહિતી લીધી હતી. આજે આપણે નવા ટૉપિક કે જેનું નામ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. કુદરતમાં મૂળભૂત 4 સંરક્ષણના નિયમો છે. ફર્સ્ટ છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, સેકન્ડ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, ત્રીજો છે ઉર્જા સંરક્ષણનો નિયમ અને જે અત્યારે આપણે સ્ટડી કરવાનું છે એ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું વિધાન આ રીતે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું આ વિધાન છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. ક્વેશ્ચન એ થાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કે જેમાં વિદ્યુત ભાર રહિત વસ્તુઓ આવ જાવ કરી શકે. વિદ્યુત ભાર ધરાવતી વસ્તુ તંત્રની અંદર ના જઈ શકે કે તંત્રમાંથી બહાર ના આવી શકે. આવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. હવે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. વિદ્યુત ભાર સંરક્ષણનો જે નિયમ છે એને હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બે વસ્તુનો આપણે વિચાર કરીશું. એક લઈશું કાચનો સળિયો અને બીજું લઈશું રેશમી કપડું. કાચનો સળિયો પ્રારંભમાં વિદ્યુત ભાર રહિત છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભાર રહિતનો મતલબ એવો નથી કે તેની અંદર વિદ્યુત ભાર નથી. એની અંદર વિદ્યુત ભારોની જે સંખ્યા છે પ્રોટોન અને ન્યુટ્રોનની એ સરખા પ્રમાણમાં છે. એટલે પરિણામી વિદ્યુત ભારનું મૂલ્ય થશે 0. આ છે કાચનો સળિયો. જેનો કુલ વિદ્યુત ભાર પ્રારંભની અંદર છે 0. બીજું આપણે લઈશું રેશમી કપડું કે જે પણ પ્રારંભમાં વિદ્યુત ભાર રહિત છે. તેનો મતલબ કે તેમાં પણ સરખા પ્રમાણમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. તો આ રેશમી જે કપડું છે એનો પ્રારંભિક વિદ્યુત ભાર પણ 0 છે. તો અહીં આપણે બે તંત્રનો વિચાર કર્યો છે, બે પદાર્થોનો વિચાર કર્યો છે. એક છે કાચનો સળિયો અને બીજું છે રેશમી કપડું. બંને ઉપર પ્રારંભમાં વિદ્યુત ભાર Q = 0 છે. આ બાજુ પણ Q = 0. એટલે કે કાચનો સળિયો અને રેશમી કપડું એ પ્રારંભમાં વિદ્યુત ભાર રહિત છે. હવે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પ્રમાણે હવે કાચના સળિયાને રેશમના કપડા સાથે કાચના સળિયામાં પ્રારંભિક વિદ્યુત ભાર Q = 0 છે. રેશમી કપડા પણ પ્રારંભિક વિદ્યુત ભાર Q = 0 છે. હવે જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે ત્યારે ઘસવાની પ્રક્રિયાને કારણે કાચના સળિયામાં જે મુક્ત ઇલેક્ટ્રોન હશે તે રેશમી કપડા તરફ વહન પામે છે અથવા તો રેશમી કપડા તરફ જાય છે. અહીંયાથી એટલે કે કાચના સળિયા પર રહેલા ઇલેક્ટ્રોન એ રેશમી કપડા પર જાય છે. કાચના સળિયા પર ઇલેક્ટ્રોન, દાખલા તરીકે આપણે વિચારીએ કે કાચના સળિયા પરથી 2 જેટલા ઇલેક્ટ્રોન રેશમી કપડા તરફ જાય છે.
તો કાચના સળિયા પર 2 ધન વિદ્યુતભાર ખુલ્લા થાય છે. તે જ સમયે રેશમી કપડા પર 2 ઇલેક્ટ્રોનની સંખ્યાનો વધારો થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કાચના સળિયાને જ્યારે રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનના આદાન પ્રદાનને લીધે, એટલે કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમી કપડા તરફ જાય છે, તો કાચના સળિયા પર ધન વિદ્યુતભારોની સંખ્યા વધે છે અને એ જ સમયે રેશમી કપડા પર ઋણ વિદ્યુતભારોની સંખ્યા વધે છે. જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પરના જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વહન થઈને રેશમી કપડા તરફ આવે છે. કાચના સળિયા પર ધન વિદ્યુતભારની સંખ્યા વધતી જાય છે. તે જ સમયે રેશમી કપડા તરફ પર ઋણ વિદ્યુતભારની સંખ્યા વધે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુત ભારિત બને છે. અને રેશમી કપડું ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુત ભારિત બને છે. કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી તે ધન વિદ્યુત ભારિત બને છે અને રેશમી કપડું ઇલેક્ટ્રોન ગેઇન કરે છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, તેથી તે બનશે ઋણ વિદ્યુત ભારિત. કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે, રેશમી કપડ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો કાચનો સળિયો પ્લસ રેશમી કાપડ એ આપણા માટે થશે તંત્ર. તો જે તંત્ર પરનો જે કુલ વિદ્યુત ભાર હશે એનો આપણે જો બેઝિક સરવાળો કરવામાં આવે તો એ આપણને Q = 0 મળે છે. આનો મતલબ એવો થયો કે કાચના સળિયા અને રેશમી કાપડનું જે ઉદાહરણ છે એની અંદર પ્રારંભમાં પણ વિદ્યુતભાર શૂન્ય હતો અને પ્રક્રિયા થયા પછી, એટલે કે ઘસવાની પ્રક્રિયા પછી વિદ્યુતભારોનો પરિણામી સરવાળો આપણને મળે છે Q = 0. માટે આપણે કહી શકીએ કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારનું પ્રેરણ એટલે કે કોઈ વિદ્યુત ભારિત વસ્તુ અને એની બાજુમાં કોઈ વિદ્યુત ભાર રહિત વસ્તુ હોય તો એ વિદ્યુત ભારિત વસ્તુથી વિદ્યુત ભાર રહિત વસ્તુમાં વિદ્યુત ભારનું આપલે કરવી, મતલબ વિદ્યુત ભારિત કરવી, તો એને કહેવામાં આવશે વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ 2 રીતે થઈ શકે છે. એક, સંપર્કમાં લાવીને, એટલે કે 2 પદાર્થોને સંપર્ક કરાવીને, અને બીજું છે સંપર્ક વગર. વિદ્યુતભારનું પ્રેરણ 2 રીતે થાય છે. એક, 2 પદાર્થોને એકબીજાના સંપર્કમાં કરાવીને, અને બીજું છે એમને સંપર્ક વગર. જ્યારે વિદ્યુત ભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવશે ત્યારે એની અંદર વિદ્યુત ભાર ગુમાવશે. વિદ્યુત ભારિત જે વસ્તુ હશે એ પોતાનો વિદ્યુત ભાર ગુમાવશે અને વિદ્યુત ભાર રહિત વસ્તુને વિદ્યુત ભારિત કરશે. એટલે કે સંપર્કમાં લાવવાની જે પ્રક્રિયા છે એની અંદર જે વિદ્યુત ભારિત વસ્તુ છે પોતાનો વિદ્યુત ભાર ગુમાવે છે. જ્યારે સંપર્ક વગર આ જે ઘટના છે એમાં પદાર્થ અથવા વસ્તુ
વિદ્યુત ભાર ગુમાવતું નથી. વિદ્યુત ભાર ગુમાવ્યા વગર. તો વિદ્યુત ભારનું પ્રેરણ બે રીતે થઈ શકે છે. જે વિદ્યુત ભારિત વસ્તુ છે એ પોતાનું વિદ્યુત ભારિત ગુમાવી અને વિદ્યુત ભાર રહિત વસ્તુને વિદ્યુત ભારિત બનાવે છે. જ્યારે બીજી જે મેથડ છે સંપર્ક વગર, એમાં વિદ્યુત ભાર ગુમાવ્યા વગર પણ આપણે બીજા પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. વિદ્યુત ભારિત પ્રેરણની બે મેથડ છે. એકમાં જ્યારે બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે વિદ્યુત ભારિત જે પદાર્થ હશે એ પોતાનો વિદ્યુત ભાર ગુમાવી અને વિદ્યુત ભાર રહિત પદાર્થને વિદ્યુત ભારિત બનાવે છે. ચાલો એનું એક ઉદાહરણ લઈએ આપણે. આ જે પ્રથમ કેસ છે એમાં સંપર્ક કરાવીને કઈ રીતે વિદ્યુત ભારનું પ્રેરણ થાય છે જોઈએ. ફર્સ્ટ આપણે કન્સિડર કરીશું બે સમાન ધાતુના ગોળાઓ, કે બંને ધાતુના ગોળાઓને અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. ધાતુનો ગોળો આપણે 1 અને 2 નંબર આપી દઈશું. આને નંબર આપીએ છીએ 1, આને નંબર આપીશું 2. તો ધાતુનો ગોળો 1 જે છે એ પ્રારંભમાં વિદ્યુત ભારિત છે, એટલે કે એના પર Q જેટલો વિદ્યુત ભાર છે. ગોળો નંબર 2 જે વિદ્યુત ભાર રહિત ગોળો છે કે જેના પર કુલ વિદ્યુત ભાર Q બરાબર 0 છે. જ્યારે આ બંને ગોળાઓને એટલે ગોળો નંબર 1 અને ગોળા નંબર 2ને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે અથવા તો બંને ગોળાઓને કોઈક વાહક તાર વડે જોડવામાં આવે, અહીંયાથી પણ તમે બતાવી શકો છો, વાહક તાર વડે જોડવામાં આવે છે, ત્યારે વિદ્યુત ભાર રહિત ગોળા પરથી જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ભારિત ગોળા તરફ આવવાની શરૂ કરે છે. તો વિદ્યુત ભાર રહિત ગોળા તરફથી ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત ગોળા પર આવે છે. તેથી વિદ્યુત ભારિત ગોળામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે અને સામે વિદ્યુત ભાર રહિત ગોળો ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે ધન વિદ્યુત ભારિત બનતો જાય છે. જ્યારે વિદ્યુત ભારિત ગોળા પર ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થવાથી એની અંદર ધન વિદ્યુત ભારની સંખ્યા ઘટતી જાય છે. પ્રક્રિયાને અંતે વિદ્યુત ભારિત ગોળા પર કુલ વિદ્યુત ભાર એ સરખા પ્રમાણમાં વહેંચાય છે, કારણ કે ગોળાઓ એક સમાન છે. એટલે આના પર વિદ્યુત ભાર આવશે Q/2. તે જ રીતે આ વિદ્યુત ભાર રહિત ગોળો પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે તે હવે બનશે ધન વિદ્યુત ભારિત. એટલે જ્યારે બે વિદ્યુત ભારિત ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે વિદ્યુત ભારિત ગોળો જેનો પ્રારંભિક વિદ્યુત ભાર Q હતો, અંતે વિદ્યુત ભાર થાય છે Q/2. વિદ્યુત ભાર રહિત ગોળો જે પ્રારંભમાં Q બરાબર 0 હતો એ હવે થાય છે Q/2. આનો મતલબ એવો થયો કે ગોળા નંબર 2નું ચાર્જિંગ થયું તેવું કહેવાય. જ્યારે બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં વાહક તાર દ્વારા અથવા તો એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વિદ્યુત ભાર રહિત જે ગોળો હતો તેમાંથી ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત ગોળા તરફ જાય છે. તેથી વિદ્યુત ભાર રહિત ગોળા પરથી ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત ગોળામાં વહન થવાથી વિદ્યુત ભાર રહિત ગોળો એટલે કે નંબર 2 પર પ્રારંભમાં વિદ્યુત ભાર 0 હતો, હવે પ્રક્રિયાને અંતે વિદ્યુત ભાર આવે છે +Q/2. મતલબ કે વિદ્યુત ભારનું ચાર્જિંગ થયું તેવું કહેવાય. તો વિદ્યુત ભારિત ગોળો 1 જે પ્રારંભમાં વિદ્યુત ભાર Q ધરાવે છે, જ્યારે વિદ્યુત ભાર રહિત ગોળો 2 જે પ્રારંભમાં વિદ્યુત ભાર Q=0 ધરાવે છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી બંને ગોળાઓ પર એક સમાન વિદ્યુત ભાર એટલે કે Q/2 જેટલો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. આ જે ઘટના છે એને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું ચાર્જિંગ. વિદ્યાર્થી મિત્રો, બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે વિદ્યુત ભારના પ્રેરણનો અથવા ચાર્જિંગનો. બે ગોળાઓ વિચારો, ગોળો A અને બીજો ગોળો છે B. ગોળા Aનો વિદ્યુત ભાર છે Q, ગોળા Bનો વિદ્યુત ભાર છે Q=0. એટલે ગોળો બી વિદ્યુત ભાર રહિત છે.
જ્યારે બે ગોળાઓ એટલે ગોળા એ અને ગોળા બીને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે, એટલે કે જ્યારે ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેના પરનો કુલ વિદ્યુતભાર એટલે કે ગોળા એ પરનો વિદ્યુતભાર પ્લસ ગોળા બી પરનો વિદ્યુતભાર, તો ક્યુ પ્લસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે ટોટલ કુલ વિદ્યુતભાર ક્યુ. હવે જ્યારે ગોળા એ અને ગોળા બીના સંપર્કને છૂટા પાડવામાં આવે એટલે કે સંપર્ક બાદની જે ઘટના હશે ત્યારે ગોળા એ અને ગોળા બી પર એક સમાન વિદ્યુતભાર વિતરિત થાય છે. કે હવે ગોળા એ પરનો વિદ્યુતભાર થઈ જશે Q/2, ગોળા બી પરનો વિદ્યુતભાર થઈ જશે Q/2. સંપર્કમાં હતા ત્યારે ગોળા બી પરનો વિદ્યુતભાર હતો Q ઇઝ ઇક્વલ્સ ટુ 0. સંપર્ક બાદ ગોળા એ અને બી પર Q/2 જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે, એટલે ગોળા બીનું ચાર્જિંગ થયું તેવું કહેવાય. ગોળા બીનું ચાર્જિંગ થયું તેવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે એક્ઝામ્પલ જોયો વિદ્યુતભારના પ્રેરણ્ય કે વિદ્યુતભારનું ચાર્જિંગ કઈ રીતે થાય છે, એવો જ એક બે ગોળાઓનું ઉદાહરણ અહીંયા તમને આપ્યું છે. તમારે જાતે સોલ્વ કરીને મને મારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરવાનો છે એનો આન્સર. અહીંયા ક્વેશ્ચન એ છે કે ગોળા એ અને ગોળા બી પરના વિદ્યુતભાર અનુક્રમે Q અને Q/2 છે. એટલે ગોળા એ પરનો વિદ્યુતભાર છે Q, ગોળા બી પરનો વિદ્યુતભાર છે Q/2. બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવવાના છે, ત્યારબાદ સંપર્કને દૂર કરવાનો છે. તો સંપર્ક દૂર કર્યા બાદ ગોળા એ અને ગોળા બી પરનો વિદ્યુતભાર શોધો.